મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવાની મજાની લાઈફ. તમને મારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. વાગ્યા છે 7:45 અને ભાઈ આપણે સવારમાં આજે નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. મસ્ત અત્યારમાં ભાઈ બની રહી છે ભાખરી, બિસ્કિટવાળી ભાખરી છે ભાઈ, સાથે છે ચા. ચાલો, અને આજે કંઈ ટિફિન લઈ જવાનું છે નહીં, કારણ કે આપણે આજે આપણા જૂની ઓફિસવાળા મિત્રનો ફોન આવ્યો હતો કે ભાઈ આજે બપોરે આપણે કંઈક બહારથી મંગાવીને ખાસી. તો જૂની ઓફિસે આજે બપોરના જમવા જવાનું છે ભાઈ. બધા મિત્રોનો આગ્રહ છે. તો કીધું ને હમણાં છોલે કુલચા ખાધા નથી, ત્યાં એ બાજુ મસ્ત અને પ્રખ્યાત ને સારા મળે છે. પણ હવે એ લોકો એમ કહેતા હતા કે મેનું ફેરવી કે હમણાં જોઈએ હવે શું મળીએ બપોરનો જમવાનું શું છે એમ. જોડાઈ રહેજો અમારી સાથે. બાકી તમને મારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને આજે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ભાઈ પાછું સવારમાં. ચાલો મળીએ ઓફિસે જઈને. ચાલો ભાઈ ઓફિસે જવા માટે નીકળી ગયા છે ને ભાઈ નવો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે અમારો. લગભગ તો આ ફેરે બધાયનો, કારણ કે આજે 1 તારીખ છે એટલે બધાને નવો મહિનો બધાને એક હારે જ ચાલુ થઈ ગયો. નકર અમારે લાસ્ટ ગુરુવાર હોય, પણ લાસ્ટ ગુરુવાર આ ફેરે 31 તારીખે હતો એટલા માટે. બાકી જો ભાઈ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. આ વરસાદ ભાઈ આવે નહીં ભાઈ, સૌથી વધારે નડતો હોય ને તો બિચારાવાળા સ્કૂલે જવાવાળા છોકરા હોય ને એને નડે વધારે, સૌથી વધારે. કારણ કે એક તો બિચારા માટે બેગ લઈને જતા હોય ખંભે એવડું વજનવાળું, અને સાયકલ લઈને જતા હોય ને આ વરસાદ આવી જાય અને એ તકલીફ વાળું થઈ જાય ભાઈ. છોકરાઓને વધારે તકલીફ પડે આ વરસાદ આવે ને ત્યારે. બાકી તો મોટા તો શું હોય, સાઈડમાં ઊભા રહી જાય, 5-10 મિનિટ મોડું થાય તો હાલે. સ્કૂલવાળાને થોડુંક વધારે કેવડાવે એટલા માટે. બાકી જો બધા ઊભા રહી ગયા છે ભાઈ પુલ હેઠે. અચાનક વરસાદ આવી જાય છે તો ચાલો જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. હવે જોઈએ, આજે તો કંઈ હશે નહીં કામકાજ, થોડું ઘણું મળી જાય તો સારું. બાકી ચાલો, વરસાદ આવે છે મસ્ત મજાનો ભાઈ. અહીંયા રાખડીના મેળોથી બની ગયો છે તો સુરત મહાનગરપાલિકા તરફથી. તો સુરત મહાનગરપાલિકાએ ભાઈ ભાડે આપવા માંડી જગ્યા આવા સ્ટોલ બનાવીને. થોડી ઘણી આવક થાય ને ભાઈ, જે થાય. બાકી જો બધા ઊભા છે ભાઈ. અને ભાઈ આ જો ચાર્જિંગ સ્ટેશન ખાલી પડ્યા છે, કોઈ ચાર્જિંગ જ નથી કરતું ભાઈ. બેટરીવાળી ગાડી હોય ને તોય છે, મોટી ગાડીવાળા. ચાલો મસ્ત મજાનો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે આવો નવો આવશે એવું લાગે છે અત્યારે જોતા. એક તારું જો વાતાવરણ થઈ ગયું છે, બંધાઈ ગયું છે. ચાલો મળીએ હવે ઓફિસે જઈને. જોડાઈ રહેજો મારી સાથે. બાકી આજે બપોરે આપણે જૂની ઓફિસે જવાના છીએ એમ જૂના મિત્રોને મળવા માટે. તો મસ્તી ને ધમાલ મસ્તી કરશી ભાઈ. ચાલો જોઈ શકો છો મિત્રો, માર્કેટમાં કાંઈ છે નહીં, તો બધા આરામ કરે છે, શાંતિથી બેઠા છીએ મિત્રો. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ જૂની ઓફિસ તરફ જવા માટે. મસ્ત તડકો નીકળી ગયો ભાઈ. સવારમાં હતો વરસાદ, તડકાની થોડીક જરૂર છે ભાઈ. બધાને શરદી ઉધરસ તાવની થોડીક તકલીફ થઈ ગઈ. ખેડૂતોને જરૂર છે ભાઈ વરસાદની, અને આપણે થોડીક તડકાની જરૂર છે. મસ્ત જો કેવું મસ્ત વાતાવરણ આવે, વિડીયોમાં જોરદાર દેખાય છે ભાઈ. ચાલો જઈ રહ્યા છીએ જૂની ઓફિસ તરફ. જઈએ હવે ત્યાં જઈને શું મંગાવે છે, ઓર્ડર બોર્ડર શું કરે છે જમવાનો, પછી મળીએ. અહીંયા કંઈક બનાવે છે, શું બનાવે છે ભાઈ. સોરી, બનાવતા નથી, લેવા જવાના છે. શું લેવા જાય ખબર ભાઈ. ચાલો ભાઈ, સૌજી ગોરાટ બ્રિજ આવી ગયો છે. ઘણા સમય પછી આપણે સૌજી ગોરાટ બ્રિજ ઉપર આવ્યા છીએ. હમણાં આપણે દેવાભાઈની ઓફિસે કંઈ ગયા નથી, નકર વળી આ રોડ ઉપરથી હાલવાનું હોય. બાકી ચાલો આપણે જવાના છીએ રવિવારે એક જગ્યાએ બહાર, ત્યાં પણ મજા આવશે. સારું એવું કાર્ય કરવા જઈ રહ્યા છીએ બધા છોકરાઓને માટે. બાકી મળીએ તમને નવી ઓફિસ જૂની ઓફિસે જઈને. ચાલો ઓકે ભાઈ આવી ગયા છે. કઈ ઉલટો જ લાગે છે. બ્રશ એમાં કેવું છે, એ આપણી કદાચ 20 વર્ષ આગળ છે, એટલે એ કદાચ ઉઠે ને તો પોહાય ને આપણે પોહાય. ઉઠી ગયા. બીજું શું કામ છે? મહિનો પૂરો થાય તો પધરાવી ને
મેં કીધું પોક્યાભાઈ લગભગ નહીં આવ્યો હોય પણ આવી ગયા પોક્યાભાઈ તમે અચ્છા ખાવાના ટાઈમે આવ્યા એમને પડે એવું છે એટલે એટલે મેં કીધું વિરલભાઈ ફોન કેમ આવ્યો હતો મેં કીધું એટલે સવારમાં ફોન આવ્યો હતો ચાલો ભાઈ વિરલભાઈ જય બોલાઈ ગયો એટલે તું આવ્યો વિરલભાઈ ફોન આવ્યો હતો ભાઈ જમવાનું છે આપણે ઘરે એલા ભાઈ ક્યાં વિરલભાઈ આમ જોડવું હોય એલા ભાઈ અચ્છા હા ઓલો મઠો લેવા જાય છે બરાબર છે ભાઈ સારું ચાલો ભાઈ હા હા ભાઈ લખે છે નામ બોલાવો જલ્દી લખો આપણે લખો ને ડ્રાય ફ્રૂટ લિક્વિડ મઠો ચિકન જોઈએ માફ કરો તમારે હલો ભાઈ આપણા સોલે કુલચે આવી ગયા છે ભાઈ હા ડીસો બીસો બધું કમ્પ્લીટ જ છે ભાઈ હાલો ભાઈ સોલે કુલચે આવી ગયા છે ને હવે જમી લઈએ આપણે થોડીક ભગત તો જ્યાં હોય ત્યાં ખાવાનું મળે એટલે તો બીજાને સામું ન દો ભગત ધડ ભડાટી બોલાવી નાખો બીજી વાત નહીં કે ઠરી જાય પેલા ખાઈ લ્યો ઈ કે જમવામાં વાહે નહીં રહેવાનું ઈ કે હાલો ભાઈ ભાઈ વાગ્યા છે 7:30 આપણે નિવાબેનની મજા નથી એટલે આપણે દવા લેવા ગયા હતા આજે કંઈ યોગા કરવાનો ટાઈમ મળ્યો હતો અત્યારે વારો આવ્યો એટલે ભાઈ આ ચેવડાનો સામાન જો પડ્યો છે અને જમવામાં બને છે ભાઈ આજે તો ફર્સ્ટ ક્લાસ સફેદ કઢી એન્ડ મસાલા ખીચડી રોટલી એકાદી ખાસી સેવડો તો છે નહીં પણ તને છે હું કામ કાઢી તે ચાલો આજે બનાવેલી છે કઢી ખીચડી મસાલા ખીચડી છે એટલે મજા આવશે જમવાની બાકી ચાલો વાગ્યા છે 7:30 નિયાબેનને જમવા જવાનું છે બાજુમાં અને અમારે બધાની કઢી ખીચડી ખાવાની છે આજે બાકી આપણે રવિવારે જવાના છે એક જગ્યાએ મસ્ત જગ્યાએ જવાના છે તો અમારા ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી રાજેશ ગલાણી બ્લોગ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ચેનલમાં જઈને તમને રવિવારનો બ્લોગ આવી જશે મજા આવશે તમને તો જોડાઈ રહેજો અમારી સાથે બાકી ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે